હેલો મિત્ર, હું સૌ બારિયા નિલેશ આપણને રીંગણાનું શાક બનાવતા શીખવાડીશ અને રીંગણાને મેં કટ કરી લીધા છે. હવે આપણે તેલ મૂકી દઈશું, એમાં પણ રીંગણા નાખી દીધા છે ને રીંગણાને આપણે ફ્રાય કરી લઈશું. ફ્રાય એકદમ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં લગી રીંગણાને ફ્રાય કરીશું. આમાં શું વસ્તુ જોઈએ હું તમને દેખાડી દઉં. આ છે કાંદાની ગ્રેવી મિત્રો, એકદમ, અને ટમેટાની ગ્રેવી કરી લીધી છે મિત્રો. આ છે આદુ લસણનો પેસ્ટ છે સાથે, અને છવાણોનો પાવડર કરી નાખ્યો છે, અને કાજુના ટુકડા કરી નાખ્યા છે, ગોળ છે, બાડિયાનો પાવડર છે, અને સિંગદાણાનો પાવડર છે, તલનો પાવડર છે, અને લીલું લસણ એકદમ કટકી કરી નાખી છે, અને કોથમરી છે સાથે સાથે. અને આટલી વસ્તુ રીંગણાના શાકમાં આપણે જોઈએ એ જોઈ લો મિત્રો. ત્યારબાદ આપણે તેલ મૂકી દઈશું. તેલમાં જીરાનો વઘાર મારી દીધો છે મિત્રો, અને ત્યારબાદ તજ, લવિંગ અને બાદિયા નાખી દઈશું, અને હિંગ પણ સાથે નાખી દઈશું મિત્રો. એટલું કર્યા બાદ આપણું જ્યાં લગીને તડકો મારી દીધો છે મિત્રો, અને કાંદા પણ નાખી દીધા છે. કાંદા નાખીને હલાવી લેવાનું છે એમાં, અને કાંદાનો કલર આવી જાય ત્યારબાદ આપણે એમાં મિત્રો થોડુંક નમક નાખી દીધું છે સાથે સાથે, અને લીલું લસણ નાખી દેવાનું છે. લીલું લસણ નાખીને હલાવી લેવાનું છે એમાં, અને ત્યારબાદ ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે એમાં. ગ્રેવી નાખીને હલાવી લેવાનું છે એમાં મિત્રો, અને કાજુના ટુકડા નાખી દેવાના છે એમાં. ટુકડા નાખ્યા બાદ ગોળ નાખી દેવાનો છે એમાં. ગોળ નાખીને હલાવી લેવાનું છે એમાં. કેવો સરસ મજાનો કલર આવી ગયો છે. સાથે હળદર પણ નાખી દીધી છે એમાં, અને તેલ છૂટું પડી જાય ત્યારબાદ મરચું નાખી દેવાનું છે. મરચું નાખીને એકદમ સરસ મજાનું મિત્રો હલાવી લેવાનું છે એમાં. કેવું સરસ મજાનું તેલ આવી ગયું ઉપર જો, અને કલર પણ એકદમ મસ્ત આવી ગયો, અને સારો ઉફાળો આવે એ બાદ પાણી નાખી દીધું છે એમાં મિત્રો. પાણી નાખીને હલાવી લેવાનું છે સરસ મજાનું. ઉફાળો આવે બાદ બટર નાખી દેવાનું છે એમાં. બટર નાખીને હલાવી લેવાનું છે. જો ઉફાળો આવી જાય એ બાદ સરસ મજાનું આપણે જે રીંગણા ગ્રેવી કર્યા હતા એ રીંગણા ફ્રાય કરીથી રીંગણા એમાં નાખી દેવાના છે મિત્રો. ફ્રાય કરેલા રીંગણા એમાં નાખીને હલાવી લેવાનું છે. ત્યારબાદ કોથમરી પણ નાખી દેવાનું, જેથી કરી કોથમરીની સુગંધ પણ સારી બેસી જાય છે મિત્રો એમાં, એકદમ મસ્તીનું. અને ત્યારબાદ બાદિયા જે પાવડર કર્યો હતો એ બાદિયાનો પાવડર નાખી દેવાનો, અને સુગંધ પણ સારી આવી જાય એમાં. રીંગણાની સરસ મજાનું કલર આવી જાય આગળ, અને સુગંધ પણ સારી બેસી જાય. જો મિત્રો કેવો મસ્ત કલર આવી ગયો છે. અને ત્યારબાદ રીંગણાનું શાક બની જાય એ બાદ ચૂલો બંધ થઈ જાય ત્યારે આપણે ચીઝ નાખી દેવાનું છે. ચીઝ ખમણીને નાખવાનું, જેથી કરીને સારું લાગે. આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે મિત્રો, અને ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે. આ હતું આપણું કાઠિયાવાડી શાક, અને સરસ મજાનું રીંગણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો એકદમ. અને ચીઝ નાખવામાં સ્વાદ પણ સારો આવે છે, અને કલર પણ સારો આવી ગયો. જો કેવું મસ્ત આપણું કાઠિયાવાડી આખા રીંગણાનું શાક બની ગયું છે મિત્રો. આ રીંગણાનું શાક એકદમ સરસ મજાનું બનાવી લીધું છે 50 થી 60 માણસનું.